જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સરકારશ્રી દ્વારા રેશન કાર્ડનું કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે અને એ રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। તો હું તમને આ વિડીયોમાં એ જણાવવાનું છું કે આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે। માત્ર અડધી મિનિટનું કામ છે, તો ચાલો જોઈએ કે આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે। તો સૌથી પહેલાં તમારે આ આધાર કાર્ડની વેબસાઇટ ઉપર આવી જવાનું છે। આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એ લિંક ખોલશો એટલે ડાયરેક્ટ તમે આ પેજ ઉપર આવી જશો। તો આ વેબસાઇટમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો આમાં તમે થોડુંક ઝૂમ કરશો એટલે આ ઓપ્શન જોવા મળશે, ચેક આધાર વેલિડિટી। તો આ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી થોડીક વાર પ્રોસેસિંગ થાય છે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો, તો અહીં તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર, ત્યાં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો અને નીચે એન્ટર કેપ્ચા લખ્યું છે ત્યાં આ બાજુમાં આપેલ બોક્સનો કેપ્ચા કોડ અહીં ભરવાનો। જે રીતે એ બોક્સમાં લખ્યું છે એ જ રીતે તમારે અહીં લખવાનું છે। ત્યાર પછી પ્રોસેસ્ડ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો આધાર કાર્ડની વિગતો, જેમાં સૌથી નીચે લખ્યું છે કે મોબાઈલ નંબર। તો આમાં જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં જોઈન્ટ હોય એ મોબાઈલ નંબરના છેલ્લા 3 આંકડા દેખાય છે। તો મિત્રો, આ રીતે તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ જોડે કયો મોબાઈલ નંબર લિંક છે। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।